નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના ફતેપુરામાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી, જેને લઈને નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ફતેપુરા ખાતે અષાઢી બીજના દિવસે શ્રી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ફતેપુરા ખાતે આવેલા શ્રી રામજી મંદિરથી ભગવાન જગન્નાથની શોભાયાત્રા માટેના રથનો ભવ્ય શણગાર કરાયો હતો। ત્યારબાદ ભગવાન જગન્નાથની આરતી અને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા 3 કલાકે રામજી મંદિરથી નીકળી આખા ફતેપુરા નગરમાં ફરી ઉખરેલી રોડ આવેલા લક્ષ્મીનારાયણ મંદિરથી પરત શ્રી રામજી મંદિર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને ભક્તોએ પ્રસાદનો પણ લાભ લીધો હતો। ફતેપુરા નગર ખાતે હિન્દુ સમાજ દ્વારા ભગવાન જગન્નાથની બલરામ અને સુભદ્રાજી સાથે આ 7મી રથયાત્રા કાઢવામાં આવી હતી। આ રથયાત્રામાં ફતેપુરા નગર સહિત ગ્રામ્ય પંથકના ભાવિક ભક્તો ઉત્સાહભેર મોટી સંખ્યામાં જોડાયા હતા। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર નગર ભક્તિમય બની ગયું હતું। ભગવાન જગન્નાથની રથયાત્રામાં મગ, જાંબુ, ચોકલેટનો પ્રસાદ પણ ભક્તોને વેચવામાં આવ્યો હતો। ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રથયાત્રાના સમગ્ર રોડ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં પીએસઆઈ તેમજ અન્ય પોલીસ કર્મીઓ સમગ્ર રથયાત્રા દરમિયાન હાજર રહ્યા હતા।